નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ। મિત્રો, આજે આપણે બહુ લાંબા સમય બાદ આ વિડીયોમાં મળ્યા છીએ અને હું આજે વિડીયો બનાવી રહ્યો છું। તો મિત્રો, ઘણા લાંબા સમય વિડીયો બનાવવાનું કારણ એ છે કે મારો જે પુત્ર છે એ થોડો બીમાર હતો અને એને હોસ્પિટલમાં હું લઈ ગયો હતો, એટલે મને ત્યાં એમને દવા કરાવવામાં સમય લાગ્યો અને અત્યારે એ સ્વસ્થ થઈ ગયો છે અને હવે મને ટાઈમ મળ્યો છે, એટલે મિત્રો હું વિડીયો નહોતો બનાવતો, એટલે હવે વિડીયો બનાવું છું। ત્યારે મિત્રો, આ સમય દરમિયાન મને વોટ્સએપ પર ઘણા બધા ખેડૂત મિત્રોના વોટ્સઅપ મેસેજ આવ્યા છે અને ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે દુદાભાઈ, PM કિસાન યોજનાનો 20મો હપ્તો ક્યારે આવશે? કારણ કે એમણે યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો જોયા છે અને એમને એ વિડીયોની અંદર દાવો કરવામાં આવી રહ્યો છે કે PM કિસાન યોજનાનો 20મો હપ્તો જે છે એ આ મહિનામાં કે આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે। તો આ જે ખેડૂત મિત્રો છે એ વોટ્સઅપની અંદર મને પૂછી રહ્યા છે કે આખિર 2000નો જે 20મો હપ્તો છે એ ખરેખર દુદાભાઈ ક્યારે મળશે? તો મિત્રો, PM કિસાન યોજનાનો 20મો હપ્તો ક્યારે મળશે અને કઈ તારીખે મળશે એ હું તમને આજના આ વિડીયોની અંદર માહિતી આપવાનો છું। તો મિત્રો, વિડીયો સાથે બન્યા રહેજો। વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં જો સૌપ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ PM કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો। તો મિત્રો, આપને ખ્યાલ હશે કે PM કિસાન યોજનાનો જે 2000નો હપ્તો આપવામાં આવે છે એ 4 મહિનામાં મિત્રો 2000નો એક હપ્તો આપવામાં આવે છે, ફરી પાછા 4 મહિનામાં બીજો હપ્તો આપવામાં આવે છે, ફરી પાછા 4 મહિનાની અંદર ત્રીજો હપ્તો આપવામાં આવે છે। એટલે કે વર્ષની અંદર મિત્રો કુલ 6000 રૂપિયા આપવામાં આવે છે અને 2000ના સરખા હપ્તામાં 3 હપ્તા આપવામાં આવે છે। તો મિત્રો, જે 2000નો 20મો હપ્તો છે એ ક્યારે આવશે એ મિત્રો આપણે જોવું હોય તો પાછળનો જે હપ્તો 2019મો હપ્તો મળ્યો એનો સમય જોતા પાછળનો જે હપ્તો છે એ 24 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે। તો મિત્રો, 24 ફેબ્રુઆરીએ જે 2000નો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો, 19મો હપ્તો, એ મિત્રો જોવા જતાં જે આ 20મો હપ્તો છે એ 20મો હપ્તો જૂન મહિનાના લાસ્ટ અઠવાડિયામાં અથવા તો જુલાઈ મહિનાના ફર્સ્ટ અઠવાડિયામાં મળશે એવું આપણે નક્કી કરી શકીએ। કારણ કે જે 19મો હપ્તો છે એ મિત્રો 24 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં જમા કર્યો છે, તો એ જોવા જતાં આ જે 20મો હપ્તો છે એ 20મા હપ્તાનો સમય છે એ એપ્રિલથી ચાલુ થાય છે। તો એપ્રિલથી મિત્રો અહીંયા હું તમને એક પોસ્ટર છે એ પોસ્ટરના માધ્યમથી પહેલાં તો બતાવી દઉં એટલે આપને ખ્યાલ આવશે। અહીંયા તમે આ પોસ્ટર જોઈ શકો છો। તો આ પોસ્ટર જે છે એ 4 મહિનાનો સમયગાળો આ પોસ્ટરની અંદર આપવામાં આવ્યો છે। અહીંયા પ્રથમ જે શિયાળો છે એની અંદર ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ 4 મહિનાની અંદર એક હપ્તો 2000નો આપવામાં આવે છે। પછી અહીંયા ઉનાળાનો સમય છે એપ્રિલ, મે, જૂન, જુલાઈ। તો આ ઉનાળાનો જે 4 મહિના છે એની અંદર પણ એક હપ્તો આપવામાં આવે છે। પછી અહીંયા ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર આ ચોમાસાના 4 મહિના છે, આની અંદર પણ એક હપ્તો આપવામાં આવે છે। તો જે PM કિસાનનો 19મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો એ શિયાળામાં મિત્રો 24 ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવ્યો છે। તો આ જે 24 ફેબ્રુઆરીએ 19મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો એ જોવા જતાં અહીંયા ઉનાળાનો સમય છે એ એપ્રિલથી ચાલુ થાય છે, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ। તો 24 ફેબ્રુઆરીએ 19મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો એ જોવા જતાં અહીંયા મિત્રો જે હવે 20મો હપ્તો છે એ જૂન મહિનાના લાસ્ટ અઠવાડિયામાં અથવા તો જુલાઈ મહિનાના ફર્સ્ટ અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં જમા થાય એવું આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ। કારણ કે 19મો હપ્તો 24 ફેબ્રુઆરી રિલીઝ થયો છે, તો એવી જ રીતે અહીંયા 20મો હપ્તો મિત્રો જૂન મહિનાના લાસ્ટ અઠવાડિયામાં છેલ્લું જે અઠવાડિયું છે એની અંદર અથવા તો જુલાઈ મહિનાના ફર્સ્ટ અઠવાડિયામાં મિત્રો
ખેડૂતોના ખાતામાં જમા થશે 100%, હું ગેરંટી સાથે કહું છું. બાકી જે આ એપ્રિલ મહિનો છે અને મે મહિનો, આ 2 મહિના તો 20મો હપ્તો આવવાનો નથી. એ મિત્રો તમે ખાસ નોંધી લેજો કે 20મો હપ્તો જે છે એ આ 2 મહિનાની અંદર તો ક્યારેય આવવાનું જ નથી. આવવાનો છે તો જૂન મહિનો અને જુલાઈ મહિનો જે છે આ 2 મહિનાની અંદર આવવાનો છે. એટલે જૂન મહિનાનો જે છેલ્લું અઠવાડિયું છે એની અંદર, અથવા તો જુલાઈ મહિનાના ફર્સ્ટ અઠવાડિયામાં મિત્રો 100% જે 20મો હપ્તો છે 2000નો PM કિસાનનો, એ મિત્રો આવવાનો છે. અહીંયા મિત્રો હું તમને તારીખ આપતો નથી, કારણ કે હજુ સુધી PM કિસાન યોજનાનો જે 20મો હપ્તો છે એની કોઈ ઓફિશિયલ માહિતી સરકારશ્રી દ્વારા નથી આપવામાં આવી કે 20મો હપ્તો આ તારીખે કે આ સમયે રિલીઝ થશે. પણ આપણે 19મો હપ્તો જે મળ્યો છે ખેડૂતોના ખાતામાં જમા થયો છે એ જોવા જતાં જૂન અને જુલાઈ મહિનામાં જે 20મો હપ્તો છે એ મિત્રો આવવાનો છે. તો મિત્રો આશા રાખું છું કે આપના મનમાં જે PM કિસાનના 20મા હપ્તાનો જે પ્રશ્ન હતો કે 20મો હપ્તો આખરે ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે, એનો જવાબ આપને મળી ગયો હશે. પણ મિત્રો સાથોસાથ આપને હું એ પણ જણાવું છું કે જો તમારે 20મો હપ્તો મેળવવો હોય તો મિત્રો એક કામ તમારે ફરજિયાત કરવાનું છે કે આ વખતે મિત્રો તમારે જે ફાર્મર રજિસ્ટ્રી છે એ ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત બનાવવાની રહેશે. એટલે કે જે આ ખેડૂત આઈડી બનાવવાની કામગીરી ચાલી રહી છે એ ખેડૂત આઈડી તમારે મિત્રો ફરજિયાત બનાવવાની રહેશે. જો ખેડૂત આઈડી તમે નહીં બનાવી હોય, ફાર્મર રજિસ્ટ્રી નહીં બનાવી હોય તો મિત્રો 20મો હપ્તો તમને નહીં મળે. ફરી પાછા તમે મને કહેતા નહીં કે 20મો હપ્તો મને કેમ નથી મળ્યો. 20મો હપ્તો આ વખતે મિત્રો ફરજિયાત ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત આઈડી બનાવવાની રહેશે. આ વખતે 19મો હપ્તો તો આપી દેવામાં આવ્યો. સરકારશ્રી દ્વારા કહેવામાં પણ આવ્યું હતું કે જો ફાર્મર રજિસ્ટ્રી નહીં બનાવી, ખેડૂત આઈડી નહીં બનાવી તો તમને 19મો હપ્તો નહીં મળે. પણ આ વખતે સરકારે તમને 2000નો જે 19મો હપ્તો છે એ તો આપી દીધો. પણ હવે જે 20મો હપ્તો છે એ 100% મિત્રો તમને નહીં મળે જો તમે ફાર્મર રજિસ્ટ્રી નહીં બનાવી હોય, ખેડૂત આઈડી નહીં બનાવી હોય તો મિત્રો તમારે પણ જો ખેડૂત આઈડી બનાવવાની બાકી હોય તો બનાવી લેજો, અને જેથી કરીને 20મો હપ્તો છે એ તમારા ખાતામાં જમા થઈ શકે. તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌપ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ PM કિસાન રિલેટેડ વિડીયો જો મારી YouTube ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે. તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.